So hello my dear friends, welcome back to my channel Let's Speak English. આજે એવી ટિપ્સ બતાવું છું, એવી ટ્રીક બતાવું છું કે જેથી તમે પોતે ઘરે બેસીને પ્રેક્ટિસ કેવી રીતે કરી શકો, કેવી રીતે સેન્ટેન્સ બનાવવા, કેવી રીતે એલોન આપણે જાતે પ્રેક્ટિસ કરવી. કે તમે કન્ફ્યુઝ થાવ છો કે કયું સેન્ટેન્સ પકડું, કેવી રીતે કરવું, તો નોટ્સની અંદર તમે જો પ્રેક્ટિસ કરશો તો હું બતાવું છું એવી રીતે કરજો પ્રેક્ટિસ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. કે આજનો સેશન છે એ બહુ યુઝફુલ થવા જઈ રહ્યો છે. ઓકે, સો અહીંયા જુઓ તમે કે હું એક વર્બ લઉં છું કે ગો. ગો એટલે જાઓ. હવે ગો નો ઉપયોગ તમારે ઘણી જગ્યાએ કરવો પડી શકે છે. હું એમ બોલું કે ગો એટલે જાઓ. તમે મને ક્વેશ્ચન કરો વેર ટુ ગો, ક્યાં જવાનું છે. ઓકે, તો અહીંયાથી ચાલુ કરીએ આપણે કે વેર ટુ ગો, ક્યાં જવાનું છે. વેર ટુ ગો, અન્ડરસ્ટુડ. વેર ટુ પ્લે, ક્યાં રમવાનું છે. હું એમ બોલું કે પ્લે, રમો. તમે મને ક્વેશ્ચન કરો વેર ટુ પ્લે, ક્યાં રમવાનું છે. હું એમ બોલું કે લખો. ઓકે, રાઈટ, શું લખવાનું છે. વોટ ટુ રાઈટ, શું લખવાનું છે. અન્ડરસ્ટુડ. હું એમ બોલું કે સિંગ, ગાઓ. ઓકે, નોટ્સની અંદર વર્બ લખો તે બિંદાસ પ્રેક્ટિસ કરો. હું એમ બોલું છું કે ગાઓ, અને તમે મને ક્વેશ્ચન કરો શું ગાવાનું છે. વોટ ટુ સિંગ. ઓકે, વોટ ટુ સિંગ. હું એમ બોલું કુક એટલે રાંધો. તમે ક્વેશ્ચન કરો વોટ ટુ કુક, શું રાંધવાનું છે. અન્ડરસ્ટુડ. આ છે પ્રેક્ટિસની રીત. તો આજે હું તમને ટ્રિક્સ બતાવું છું કે કેવી રીતે સેન્ટેન્સ બનાવવા. ઓકે, વેર ટુ ગો, હું એમ બોલું કે માર્કેટમાં જાઓ. ઓકે, ગો ટુ માર્કેટ, શું આવે. ગો ટુ માર્કેટ. કોઈ મિત્રની જોડે તમે વાતચીત કરી રહ્યા છો, ગો ટુ માર્કેટ. હું એમ બોલું કે સ્કૂલે જા, ગો ટુ સ્કૂલ. પછી હું એમ બોલું કે ઓફિસ પર જા, ગો ટુ ઓફિસ. અન્ડરસ્ટુડ. તો આવી રીતે ક્વેશ્ચન રેન્ડમ કરવાના છે અને રેન્ડમ આન્સર આપવાના છે. ઓકે, હું એમ બોલું છું તમે ક્યારે માર્કેટ જાઓ છો. તમે ક્યારે માર્કેટ જાઓ છો. વેન ડુ યુ ગો ટુ માર્કેટ. જાતે સેન્ટેન્સ બનાવવાના તમારે કે વેન ડુ યુ ગો ટુ માર્કેટ. તમે ક્યારે માર્કેટ જાઓ છો. તમે ક્યારે પ્રેક્ટિસ કરો છો. શું આવે. વેન ડુ યુ પ્રેક્ટિસ. તમે ક્યારે પ્રેક્ટિસ કરો છો. તમે ક્યારે ઇંગ્લિશ શીખો છો. શું આવે. વેન ડુ યુ થી જેટલા પણ ક્વેશ્ચન ફ્રેમ કરવા છે કરી શકો છો. ઓકે, જાતે પ્રેક્ટિસ કરો. વેન ડુ યુ પ્રેક્ટિસ ઇંગ્લિશ. તમે ક્યારે ઇંગ્લિશ શીખો છો. વેન ડુ યુ લર્ન ઇંગ્લિશ. તમે ક્યારે ક્રિકેટ રમો છો. વેન ડુ યુ પ્લે ક્રિકેટ. ઓકે, તમે ક્યારે માર્કેટ જાઓ છો. વેન ડુ યુ ગો ટુ માર્કેટ. તમે ક્યારે ઓફિસ જાઓ છો. વેન ડુ યુ ગો ટુ ઓફિસ. તમે ક્યારે ઉઠો છો. શું આવે. વેન ડુ યુ વેક અપ. તમે ક્યારે ઉઠો છો. તમે ક્યારે સૂવો છો. વેન ડુ યુ સ્લીપ. અથવા વેન ડુ યુ ગો ટુ બેડ. તમે મોબાઈલ ક્યારે યુઝ કરો છો. મારી જોડે બોલો, પ્રેક્ટિસ કરો. એટેન્શનની જરૂર છે, તમારે ધ્યાન આપવું પડશે અને મારી જોડે પ્રેક્ટિસ કરવી પડશે. હું તમને કહું છું એવી રીતે બોલો. ઓકે, હું એમ બોલું છું તમે ક્યારે મોબાઈલ યુઝ કરો છો. વેન ડુ યુ યુઝ અ મોબાઈલ. અન્ડરસ્ટુડ. ઓકે, પ્રેક્ટિસ આનું નામ છે. વેન ડુ યુ નો ઉપયોગ કરો. દરરોજ તમે કંઈક કરો છો, ક્યારે કરો છો એના વિશે ક્વેશ્ચન કરો. ઓકે, વેન ડુ યુ ગો ટુ માર્કેટ. હું માર્કેટ લગભગ 7 વાગે સવારે જાઉં છું. હું સવારમાં 7 વાગે માર્કેટ જાઉં છું. તો શું આવે. આઈ ગો ટુ માર્કેટ. ઓકે, હું માર્કેટ જાઉં છું. કેટલા વાગે. 7 વાગે. તો એટ 7 o'clock. આગળ બોલવું છે કે સવારમાં 7 વાગે, તો 7 o'clock ઇન ધ મોર્નિંગ. શું આવે. ઇન ધ મોર્નિંગ. અન્ડરસ્ટુડ. આઈ ગો ટુ ઓફિસ. હું ઓફિસ જાઉં છું. એટ 11 o'clock, 11 વાગે. હું 10 વાગે ઉઠું છું. તો આઈ વેક અપ એટ 10 o'clock. હું 12 વાગે સૂવું છું.
તો આઈ સ્લીપ અથવા તો આઈ ગો ટુ બેડ એટ 11 o'clock. હું સવારે 6 વાગે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરું છું. આઈ પ્રેક્ટિસ ઇંગ્લિશ એટ 6 o'clock. હું સાંજે જીમ જાઉં છું તો આઈ ગો ટુ જીમ ઇન ધ ઇવનિંગ. અન્ડરસ્ટુડ? તો આ છે પ્રેક્ટિસની રીત. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ ક્લિયર છે. હું ક્રિકેટ રમું છું તો આઈ પ્લે ક્રિકેટ. અન્ડરસ્ટુડ? પ્રેક્ટિસની ખબર પડે છે કે કેવી રીતે પ્રેક્ટિસ કરવી. ઓકે, આઈ ગો ટુ માર્કેટ એટ 7 o'clock. તમે શા માટે માર્કેટ જાઓ છો? ઓકે, વાય ડુ યુ ગો ટુ માર્કેટ? ધ્યાન આપજો, હું ક્વેશ્ચન આન્સરની રીત બતાવું છું. વાય ડુ યુ ગો ટુ માર્કેટ? તમે શા માટે માર્કેટ જાઓ છો? તમે શા માટે ઇંગ્લિશ શીખો છો? વાય ડુ યુ, પછી વર્બને ચેન્જ કરો, લર્ન ઇંગ્લિશ. તમે શા માટે ઇંગ્લિશ લખો છો? વાય ડુ યુ રાઇટ ઇંગ્લિશ? તમે શા માટે ઇંગ્લિશ બોલો છો? વાય ડુ યુ સ્પીક ઇંગ્લિશ? તમે શા માટે મોબાઈલ યુઝ કરો છો? વાય ડુ યુ યુઝ અ મોબાઈલ? અન્ડરસ્ટુડ? તમે શા માટે વર્કઆઉટ કરો છો? વાય ડુ યુ ડુ વર્કઆઉટ બોલો તો એ ચાલે નહીં, વર્કઆઉટ બોલો તો એ ચાલે. અન્ડરસ્ટુડ? તમે શા માટે સ્કૂલે જાઓ છો? વાય ડુ યુ ગો ટુ સ્કૂલ? તમે શા માટે ઇંગ્લિશ શીખો છો? વાય ડુ યુ લર્ન ઇંગ્લિશ? તમે શા માટે ઇંગ્લિશ બોલો છો? વાય ડુ યુ સ્પીક ઇંગ્લિશ? તો કોઈને શું કરવાનું છે? ક્વેશ્ચન કરવાનો છે, શા માટે. રોજની વાત કરે છે તો વાય ડુ યુ. એક સિમ્પલ ક્વેશ્ચન છે. શું છે? વાય ડુ યુ, વર્બનું ફર્સ્ટ ફોર્મ અને પછી ઓબ્જેક્ટ. અન્ડરસ્ટુડ? જો તમે રોજની વાત કરો છો, ટેન્સ ચેન્જ થાય છે. હું એ બોલું કે તે શા માટે ગયો તો વાય ડીડ થાય. શું થાય અહીંયા? ડુનું ડીડ. પણ આપણે સિમ્પલ ટેન્સ માટે પ્રેક્ટિસ કરીએ, કારણ કે પ્રેક્ટિસ કેવી રીતે કરવી એનો વિડીયો છે. ઓકે, વાય ડુ યુ ગો ટુ માર્કેટ? તમે શા માટે માર્કેટ જાઓ છો? હું માર્કેટ જાઉં છું કારણ કે મારે શાકભાજી ખરીદવી હોય છે. ઓકે, તો શું આવે? આઈ હેવ ટુ બાય વેજીટેબલ્સ. ઓકે, મારે શાકભાજી ખરીદવી છે અથવા હું ખરીદું છું એમ બોલો તો આઈ બાય વેજીટેબલ્સ. હું શાકભાજી ખરીદું છું. દરરોજની વાત છે તો એવરી ડે. હું દરરોજ શાકભાજી ખરીદું છું એટલા માટે બજાર જાઉં છું. તો વાયથી કોઈ ક્વેશ્ચન કરે તો આન્સર શાનાથી કરવાનો છે તમારે? બીકોઝથી. ઓકે, વાય ડુ યુ ગો ટુ માર્કેટ? બીકોઝ આઈ બાય વેજીટેબલ્સ એવરી ડે. હું દરરોજ વેજીટેબલ્સ ખરીદું છું. ઓકે, હું એમ ક્વેશ્ચન કરું કે શું તમે એકલા જાઓ છો? ડુ યુ ગો એલોન? ઓકે, અન્ડરસ્ટુડ? શું તમે એકલા જાઓ છો? ડુ યુ ગો એલોન? એલોન એટલે એકલા. ઓકે, ડુ યુ ગો એલોન? શું તમે એકલા જાઓ છો? અથવા એમ ક્વેશ્ચન કરું, ડુ યુ પ્લે એલોન? શું તમે એકલા રમો છો? ડુ યુ સ્પીક એલોન? શું તમે એકલા બોલો છો? ડુ યુ પ્રેક્ટિસ એલોન? શું તમે એકલા પ્રેક્ટિસ કરો છો? ડુ યુ લીવ એલોન? શું તમે એકલા રહો છો? અન્ડરસ્ટુડ? કેટલા ક્વેશ્ચન ફ્રેમ કરું છું એ તમે નોટિસ કર્યું? ઓકે, હું એમ બોલું કે તમે કોની સાથે માર્કેટ જાઓ છો? તમે કોની સાથે માર્કેટ જાઓ છો? વિથ હોમ. શાનો ઉપયોગ કરવાનો છે? વિથ હોમ ડુ યુ, ધ્યાન આપજો, ગો ટુ માર્કેટ? વિથ હોમ, કોની સાથે? વિથ હોમ ડુ યુ ગો ટુ માર્કેટ? તમે કોની સાથે માર્કેટ જાઓ છો? તમે કોની સાથે પ્રેક્ટિસ કરો છો? વિથ હોમ ડુ યુ પ્રેક્ટિસ? તમે કોની સાથે ઇંગ્લિશ બોલો છો? વિથ હોમ ડુ યુ સ્પીક ઇંગ્લિશ? તમે કોની સાથે રહો છો? વિથ હોમ આર યુ લિવિંગ? તમે કોની સાથે રહો છો? અન્ડરસ્ટુડ? તમે કોની સાથે રમો છો? વિથ હોમ ડુ યુ પ્લે? ઓકે, તો કોઈની સાથેનો ક્વેશ્ચન કરવો છે તો તમારે શાનો ઉપયોગ કરવાનો છે? વિથ હોમ, પછી ડુ યુ અને પછી શું આવે? ઓબ્જેક્ટ અને જે વર્બ આવે છે.
ઓકે, વિથ whom ડુ યુ ગો ટુ માર્કેટ, તમે કોની સાથે માર્કેટ જાઓ છો? હું એકલો માર્કેટ જાઉં છું, આઈ ગો એલોન, આઈ ગો એલોન, આઈ ગો એલોન, હું એકલો માર્કેટ જાઉં છું. ALON, એલોન એટલે એકલા. હું એકલો માર્કેટ જાઉં છું, આઈ ગો ટુ માર્કેટ એલોન. અથવા ટૂંકમાં બોલવું છે, આઈ ગો એલોન, હું એકલો જાઉં છું. હું એકલો પ્રેક્ટિસ કરું છું, આઈ પ્રેક્ટિસ એલોન. હું એકલો ઇંગ્લિશ શીખું છું, આઈ લર્ન ઇંગ્લિશ એલોન. ઓકે, અન્ડરસ્ટુડ? આઈ ગો એલોન, હું એકલો જાઉં છું. હું તમારી સાથે આવી શકું? તમે શું કરો છો? પરમિશન માગો છો. કેન આઈ કમ વિથ યુ? શું આવે? ધ્યાન આપજો કે શું હું તમારી સાથે આવી શકું? કેન આઈ કમ વિથ યુ? શું હું તમારી સાથે આવી શકું? કેન આઈ પ્લે વિથ યુ? શું હું તમારી સાથે રમી શકું? કેન આઈ લર્ન ઇંગ્લિશ વિથ યુ? શું હું તમારી સાથે ઇંગ્લિશ શીખી શકું? કેન આઈ સ્પીક ઇંગ્લિશ વિથ યુ? શું હું તમારી સાથે ઇંગ્લિશ શીખી શકું? અન્ડરસ્ટુડ? શું કહેવા માગે છે કે પરમિશન માગો છો તો કેન આઈ. કેન આઈ યુઝ યોર મોબાઈલ? શું હું તમારો મોબાઈલ યુઝ કરી શકું? કેન આઈ સ્પીક ઇંગ્લિશ? શું ઇંગ્લિશ બોલી શકું? કેન આઈ પ્રેક્ટિસ વિથ યુ? શું હું તમારી સાથે પ્રેક્ટિસ કરી શકું? અન્ડરસ્ટુડ? હવે આન્સર કરે છે, જુઓ કે કેન આઈ કમ વિથ યુ? શું હું તમારી સાથે આવી શકું? યસ યુ કેન. ઓકે, યસ યુ કેન, તમે આવી શકો. અથવા ટૂંકમાં બોલું છું એટલે યસ યુ કેન કમ વિથ મી, તમે મારી સાથે આવી શકો. યસ યુ કેન પ્લે વિથ મી, તમે મારી સાથે રમી શકો. યસ યુ કેન પ્રેક્ટિસ વિથ મી, તમે મારી સાથે પ્રેક્ટિસ કરી શકો. અન્ડરસ્ટુડ? આ છે ક્વેશ્ચન કરવાની રીત. હજુ આપણે પ્રોસેસને આપણે શું કરીએ, આગળ વધારીએ કે હું એમ બોલું કે તમે કેવી રીતે માર્કેટ જાઓ છો? કોની જોડે પૂરું થઈ ગયું. તમે કેવી રીતે માર્કેટ જાઓ છો? મીન્સ કે તમે ચાલીને જાઓ છો, બસમાં જાઓ છો? હાઉ ડુ યુ ગો ટુ માર્કેટ? ઓકે, સિમ્પલ ક્વેશ્ચન છે. હાઉ ડુ યુ ગો ટુ માર્કેટ? તમે માર્કેટ કેવી રીતે જાઓ છો? તમે ઇંગ્લિશ કેવી રીતે બોલો છો? હાઉ ડુ યુ સ્પીક ઇંગ્લિશ? તમે ઇંગ્લિશ કેવી રીતે શીખો છો? હાઉ ડુ યુ લર્ન ઇંગ્લિશ? આ ક્વેશ્ચનની ફ્રેમ છે, એની યાદ રાખો. હાઉ ડુ યુ સ્પીક ઇંગ્લિશ? તમે કેવી રીતે કમાવો છો? હાઉ ડુ યુ અર્ન? તમે કેવી રીતે કમાવો છો? તમે કેવી રીતે બાઇક શીખો છો? હાઉ ડુ યુ લર્ન ટુ ડ્રાઈવ અ બાઇક? અથવા હું એમ બોલું કે તમે કેવી રીતે ડ્રાઇવિંગ કરો છો? હાઉ ડુ યુ ડ્રાઈવ? અન્ડરસ્ટુડ? કોઈને ક્વેશ્ચન કરો કેવી રીતે. શું છે? કેવી રીતે. તમે કેવી રીતે ગીત ગાઓ છો? હાઉ ડુ યુ સિંગ અ સોંગ? તમે સ્ટોરી કેવી રીતે લખો છો? હાઉ ડુ યુ રાઇટ અ સ્ટોરી? અન્ડરસ્ટુડ? ક્લિયર છે? તો હાઉ ડુ યુ ગો ટુ માર્કેટ? હવે તમે માર્કેટ કેવી રીતે જાઓ છો? તમે ચાલીને જાઓ છો? તમે બસમાં જાઓ છો? તો સિમ્પલ, આઈ ગો ટુ માર્કેટ બાય બસ. ઓકે, હું બસમાં માર્કેટ જાઉં છું. આઈ ગો ટુ માર્કેટ બાય બસ. બસથી, બસ વડે અથવા બસ દ્વારા. હું બસમાં માર્કેટ જાઉં છું. આઈ ગો ટુ માર્કેટ બાય બસ. હું રિક્ષામાં માર્કેટ જાઉં છું. આઈ ગો ટુ માર્કેટ બાય ઓટો રિક્ષા. અન્ડરસ્ટુડ? તો આ છે પ્રેક્ટિસની રીત. આઈ ગો ટુ માર્કેટ, પછી જેની અંદર જાઉં છો એને ઇન્ક્લુડ કરો, બાય બસ, બાય ઓટો રિક્ષા. ઓકે, હું ક્વેશ્ચન કરું છું આગળ કે તમારે કેટલી વાર લાગે છે? મીન્સ કે તમે જે માર્કેટમાં જાઓ છો તો કેટલી વાર લાગે છે માર્કેટ પહોંચતા? તો હાઉ મચ ટાઈમ ડુ યુ ટેક ટુ રીચ એટ માર્કેટ? ઓકે, શું આવે? હાઉ મચ ટાઈમ ડુ યુ ટેક? આ સિમ્પલ ક્વેશ્ચન છે, ટૂંકો ક્વેશ્ચન છે. હાઉ મચ ટાઈમ, કેટલો સમય, ડુ યુ ટેક, તમારે લાગે છે. ઓકે, આગળ જો ઇન્ક્લુડ કરવું છે જેમ કે માર્કેટ પહોંચતા કેટલી વાર લાગે છે, તો હાઉ મચ ટાઈમ ડુ યુ ટેક ટુ રીચ એટ માર્કેટ? પણ આપણે શોર્ટમાં શીખો કે હાઉ મચ ટાઈમ ડુ યુ ટેક
તમારે માર્કેટ પહોંચતા કેટલો સમય લાગે છે? હું એમ બોલું કે મારે 5 મિનિટ લાગે છે, તો ઇટ્સ, અહીંયા જુઓ કે it takes 5 મિનિટ. કેટલી વાર લાગે છે? ઓકે, ઇટ ટેક્સ 5 મિનિટ એટલે કે ત્યાં પહોંચતા 5 મિનિટ લાગે છે. અથવા તો સિમ્પલ એમ બોલો કે આઈ ટેક 5 મિનિટ, મારે 5 મિનિટ લાગે છે. ઓકે, ટેકનો એડવાન્સ ઉપયોગ છે, તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો, એની લિંક છે કે ટેકનો એડવાન્સ ઉપયોગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તમારે કેટલી વાર લાગે છે, તો એના વિશે ક્વેશ્ચન કરવા માટે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? ટેક એટલે લેવું એ થાય, અને ટેકનો બીજો મિનિંગ છે કેટલી વાર લાગે છે. ઓકે, ઇટ ટેક 5 મિનિટ. હું ક્વેશ્ચન કરું છું કે શું તમે બાઇક ચલાવો છો? ડુ યુ ડ્રાઈવ બાઇક? ફરીથી ક્વેશ્ચન આવ્યો કે ડુ યુ ડ્રાઈવ અ બાઇક? ઓકે, ડુ યુ ડ્રાઈવ અ બાઇક? શું તમે બાઇક ચલાવો છો? અથવા હું એક ક્વેશ્ચન કરું કે શું તમે બાઇક ચલાવી શકો છો? તો શું આવે? કેન યુ ડ્રાઈવ અ બાઇક? શું તમે બાઇક ચલાવી શકો છો? હું આન્સર કરું કે નો, હું બાઇક ચલાવતો નથી. આઈ ડુ નોટ ડ્રાઈવ અ બાઇક. શું આવે? આઈ ડુ નોટ ડ્રાઈવ અ બાઇક. હું બાઇક ચલાવતો નથી. અને હું બાઇક ચલાવી શકતો નથી. આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર. ઓકે, આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર. અહીંયા શું આવે? આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર. ઓકે, કેન યુ સ્પીક ઇંગ્લિશ? ઇંગ્લિશ બોલી શકો છો? નો, આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. ઇંગ્લિશ બોલી શકતો નથી. યસ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી શકું છું. કેન યુ ટીચ ઇંગ્લિશ? શું તમે ઇંગ્લિશ ભણાવી શકો છો? યસ, આઈ કેન ટીચ ઇંગ્લિશ. અન્ડરસ્ટુડ? આ છે પ્રેક્ટિસની રીત. ઓકે, હું આગળ ક્વેશ્ચન કરું છું. શું તમારી ઇંગ્લિશ શીખવાની ઈચ્છા છે? ડુ યુ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ? ડુ યુ વોન્ટ ટુ? શું છે? ડુ યુ વોન્ટ ટુ. કોઈ પણને ક્વેશ્ચન કરો કે તમારી ઈચ્છા છે, ઈચ્છા વિશે ક્વેશ્ચન કરવો છે. ડુ યુ વોન્ટ ટુ? ડુ યુ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર? શું તમારી કાર ચલાવવાની ઈચ્છા છે? ડુ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ? અન્ડરસ્ટુડ? ડુ યુ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર? શું તમને કાર ચલાવવાની ઈચ્છા છે? ડુ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ? શું તમારે ઇંગ્લિશ બોલવાની ઈચ્છા છે? ડુ યુ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ? શું તમારે ઇંગ્લિશ શીખવાની ઈચ્છા છે? ડુ યુ વોન્ટ ટુ રાઇટ ઇંગ્લિશ? શું તમારે ઇંગ્લિશ લખવાની ઈચ્છા છે? ડુ યુ વોન્ટ ટુ બી કોન્ફિડન્ટ? તમારે આત્મવિશ્વાસ બનવાની ઈચ્છા છે? કોઈ પણની ઈચ્છા વિશે ક્વેશ્ચન કરો. ડુ યુ વોન્ટ ટુ? શું તમારે નવો મોબાઈલ ખરીદવાની ઈચ્છા છે? ડુ યુ વોન્ટ ટુ બાય અ ન્યૂ મોબાઈલ? શું તમારી મોબાઈલ બદલવાની ઈચ્છા છે? ડુ યુ વોન્ટ ટુ ચેન્જ અ મોબાઈલ? અન્ડરસ્ટુડ? કે આ છે પ્રેક્ટિસની રીત. મેં શું કર્યું? એક વર્બ લીધો, ગો એટલે જવું. પછી શું કર્યું કે મેં મારી રીતે રેન્ડમલી ક્વેશ્ચન બનાવ્યા અને આન્સર બનાવ્યા. તમે જાતે નોટ્સ અને કોપી લો. ઓકે, તમે જાતે નોટ્સ લો, એની અંદર લખો આવી રીતે અને પ્રેક્ટિસ કરો. સો આઈ હોપ ક્લિયર છે, ગમ્યું છે અને હેલ્પફુલ થયું છે. લાઈક, શેર અને કોમેન્ટ.